નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે લાસ્ટ વિડીયોની અંદર તમારું જે 10મું પ્રકરણ એની આપણે શરૂઆત કરી હતી અને ત્યારે આપણે વર્તુળને લગતા દાખલા, સામાન્ય દાખલા આપણે સમજ્યા હતા કે જે વર્તુળની અંદર જો કાટકોણ ત્રિકોણ બને તો પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે ગણતરી કરવી, થોડાક દાખલા સમજ્યા હતા. આજે આપણે વર્તુળની અંદર જે ચતુષ્કોણ બને એના દ્વારા આપણે સામાન્ય દાખલા એક બે તમે જોયા હતા લાસ્ટ વિડીયોની અંદર, પણ જે ચક્રીય ચતુષ્કોણ બને એના સામસામેના ખૂણા પૂરક થાય એની અંદર પણ આપણે સમજ્યા હતા. તો એના અંગેનો એક પ્રમેય છે, એ આપણે પ્રમેય સમજીને પછી આગળ દાખલા ગણશું તો વધુ સરળ લાગશે. તો એટલા માટે મેં અહીં એક પ્રમેય લીધો છે કે તમારે પેજ નંબર 74 ઉપર આપેલો છે કે ચક્રીય ચતુષ્કોણ હોય એમના જે પ્રત્યેક જોડ હોય સામસામેના ખૂણા, પ્રત્યેક જોડના સામસામેના ખૂણા એનો સરવાળો 180 થાય છે. હું તમને આપેલું છે પેજ નંબર 74 ઉપર કે એમનો સરવાળો 180 થાય. મેં અહીં આકૃતિ દોરી લીધી છે, સમય આપણો બચે એટલા માટે. વર્તુળ દોર્યું અને એ ચતુષ્કોણ અંદર બનાવ્યું છે. એના 4 શિરોબિંદુ ચતુષ્કોણના ABCD, AC વિકર્ણ અને BD વિકર્ણ દ્વારા બનાવ્યો. હવે સામાન્ય રીતે જો તમને અહીં સમજાવું કે આપણે આ વર્તુળ છે એની અંદર જે ચતુષ્કોણ બને ને, તો અહીંયા આપણે મૂળભૂત રીતે કયો સિદ્ધાંત કાર્ય કરે છે? તો ABCD, આ એના બે વિકર્ણો છે AC અને BD. એના દ્વારા ટોટલ ને આપણે દરેક શિરોબિંદુ ઉપર બે ખૂણા એટલે ટોટલ 8 ખૂણા બનેરા. 1 2 3 4 5 6 7 અને 8, આવી રીતે ટોટલ 8 ખૂણા બનેરા. તો 8ની અંદર ને વૃત્તખંડના ખૂણા કહેવાય. વૃત્તખંડના ખૂણા સરખા હોય તો વૃત્તખંડના ખૂણાની જોડ કોને કહેશું? અહીંયા વૃત્તખંડ, તો અહીંયા ખૂણો 2 ને ખૂણો 7 એ વૃત્તખંડ થાય, એનું માપ સરખું થાય. પછી જે 1 છે એની જોડ 4 થાય, ખૂણો 1 અને ખૂણો 4. પછી 3 છે એની જોડ 6 થશે અને 5 છે એની જોડ 8 થશે. તો આ જે વૃત્તખંડના ખૂણા હોય એના માપ સરખા થાય, એના આધારે આપણે સામસામેના ખૂણા પૂરક થાય એ આપણે સાબિત કરી શકશું. તો આપણે આની અંદર પણ એમ જ સમજવાનું છે. મેં અહીં આકૃતિ દોરી છે એની અંદર આપણે ખૂણાના નામ દઈ દઈએ. તો આ જે છે ખૂણો 1, આ ખૂણો 2, આ ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, ખૂણો 6, ખૂણો 7 અને ખૂણો 8. 8 ખૂણા આપણે લખી દીધા. એની અંદર બબે વૃત્તખંડની ટોટલ 4 જોડે, ચારે જોડ સરખી હોય. તો આપણે અહીંયા પક્ષ શું લખશું? તો પક્ષ સામાન્ય રીતે આપણે રકમની અંદર આપેલું એ જ લખવાનું કે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. પછી સાધ્ય લેશું. તો સાધ્યની અંદર આપણે જે સાબિત કરવાનું છે આ પ્રમેયની અંદર કે સામસામેના ખૂણા એનો સરવાળો 180 થાય. તો અહીં સામસામેના ખૂણા શું થશે? A વત્તા ખૂણો C બરાબર 180 અને બીજો ખૂણો શું થશે? ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 અંશ. બંનેનો સરવાળો 180 થાય એ આપણે સાબિત કરવાનું. બરાબર, એ આપણું સાધ્ય. હવે આપણે સાબિતી લેશું. તો સાબિતીની અંદર સૌપ્રથમ આપણે જે પ્રથમ ચતુષ્કોણની રચના કરી એ રચનાના આધારે જે 8 ખૂણા મળેલા એ 8 ખૂણા વિશે લખી. તો આપણે લખી કે ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD દોરતા દરેક શિરોબિંદુ, ABCD એના શિરોબિંદુ કહેવાય, દરેક શિરોબિંદુ પર 2 એમ કુલ 8 ખૂણા મળે. 8 ખૂણા મળે. એ 8 ખૂણા મેં તમને પહેલી જ આકૃતિ દોરીને સમજાવ્યા. એ 8 ખૂણા, 8 ખૂણા આપણે અહીંયા દર્શાવ્યા છે. એની અંદર કયા કયા વૃત્તખંડના ખૂણા તો એની આપણે જોડ દર્શાવી દઈએ. મેં તમને સમજાવ્યું તેમ 1ની જોડ શું થશે? 4. તો ખૂણો 1 બરાબર ખૂણો 4. પછી 2ની 7, તો ખૂણો 2 બરાબર ખૂણો 7 અને 3 અને 6, ખૂણો 3 બરાબર ખૂણો 6 અને ખૂણો 5 બરાબર ખૂણો 8 થાય. આ વૃત્તખંડના ખૂણા કહેવાય. એને શું કહેવાય? એક જ વૃત્તખંડના ખૂણા. આના આધારે આપણે આગળ દાખલા ગણવાના. એટલા માટે જ મેં આ પ્રમેય લીધો કે એક જ વૃત્તખંડના ખૂણા સરખા હોય. આ એક જ વૃત્તખંડના ખૂણા છે. હવે ચક્રીય ચતુષ્કોણ है, चक्रीय चतुष्कोण
ABCDની અંદર આપણે જાણી રહ્યા કોઈ પણ ચતુષ્કોણ એના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય ને. તો આપણે લખી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. હવે આપણે બધા ખૂણાના એક ખૂણાની અંદર બબ્બે નાના નાના ખૂણા લીધા તો લખી દઈએ. A ના સ્થાને આપણે લખી શકીએ ખૂણો 1 ને 2. તો A ની કિંમતે કૌંસની અંદર લખી દઈએ ખૂણો 1 વત્તા ખૂણો 2. એવી જ રીતે ખૂણા B ની કિંમત શું હોય? તો 3 ને 4. ખૂણો 3 વત્તા ખૂણો 4 વત્તા C ની કિંમતે ખૂણો 5 વત્તા ખૂણો 6 વત્તા D ની કિંમતે ખૂણો 7 વત્તા ખૂણો 8 બરાબર ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય રહ્યો બધાનો? 360. હવે ખૂણો આપણે જે A અને C નો એ જ રાખીને આની સ્થાને આપણે એની કિંમત લખી શકીએ. અહીંયા આપણે લખ્યું હોય કે 1 ની જગ્યાએ આપણે 4 લખી શકીએ, 2 ની જગ્યાએ 7 લખી શકીએ. તો ખૂણો 1 ને 2 આપણે એવી જ રીતે લખી દઈએ ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા 3 ની સ્થાને આપણે શું લખી શકીએ? તો આપણે 3 ના સ્થાને શું લખી શકશું? અહીંયા ખૂણો 6 ખૂણો લખવાનું રહી ગયું. ખૂણો 6 3 ની કિંમત ને ખૂણા 6 ની કિંમત સરખી જ હોય અને 4 ની કિંમત ને 1 ની કિંમત સરખી. 4 ના સ્થાને આપણે 1 પણ લખી શકાય. સામસામેના ખૂણા આપણે એમ જ લખી જે કિંમત આપેલી 5 ને 6 એ સામસામેના ખૂણા A અને C ની જોડે. તો આપણે A ની કિંમત એ જ રાખીએ. આના સ્થાને એની સામેની કિંમત જે વૃત્તખંડના ખૂણા એ લખવાનો. ખૂણો 7A તો 7 ની કિંમત આપણે શું લખી શકીએ? ખૂણો 2 વત્તા 8 ના સ્થાને આપણે શું લખી શકશું? ખૂણો 5 બરાબર 360 થાય. હવે આની અંદર તમે જુઓ 1 કે એ 2 વખત આવે છે, 2 છે એ પણ 2 વખત આવે છે, 6 છે એ પણ 2 વખત આવે છે અને 5 પણ 2 વખત આવે છે. બરાબર. તો આપણે બધા 2 વખત આવે તો આવી રીતે લખી શકીએ. 2 વખત આવે તો બધાને એક એક કરીને લખો તો પણ ચાલે. આવી રીતે 2 ખૂણો 1 વત્તા 2 ખૂણો 2 વત્તા 2 ખૂણો 2 ખૂણો 5 વત્તા 2 ખૂણો 6 બરાબર 360. બધા 2 વખત આવે છે. 1 એ 2 વખત આવ્યો, 2 છે એ 2 વખત છે, 5 છે એ પણ 2 વખત છે, 6 છે એ પણ 2 વખત છે. તો આ બધા પદે એમાંથી આપણે 2 સામાન્ય લઈ લઈએ અથવા બધા પદે કોમન એમાં 2 તમે સામાન્ય કાઢી શકો. બધાના અડધા કરી નાખો તો અહીંયા ખૂણો 1 વત્તા ખૂણો 2 ખૂણો 5 વત્તા ખૂણો 6 બરાબર. અહીંયા સામે અડધા કરી નાખી. 360ના અડધા કેટલા થાય? 180 થાય. બરાબર. હવે 2ની જોડ આપણે જે ખૂણા છે 1 ને 2. ખૂણો 1 ને 2 એટલે શું હોય? કૌંસ કરી દઈએ તો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 5 વત્તા ખૂણો 6 બરાબર 180. 1 ને 2 એટલે શું થાય? 1 ને 2 એટલે ખૂણો A. તો ખૂણો A વત્તા 5 ને 6 એટલે શું થાય? ખૂણો C. તો ખૂણો C બરાબર બંનેનો સરવાળો કેટલો થયો? 180. આપણે સાબિત શું કરવાનું હતું કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. સામસામેના ખૂણાનો સરવાળો 180 થયો. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. આપણે બીજું પહેલું જ વાક્ય લખ્યું હતું કે ચારે ખૂણાનો સરવાળો 360 થાય. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 થાય. હવે A અને C નો સરવાળો 180 એના C ના સ્થાને આપણે 180 મૂકી દઈએ તો બચ્યા શું? ખૂણો B વત્તા ખૂણો D બચ્યા બરાબર 360 થાય. હવે 180 બીજી સાઈડ લઈ જાઓ તો ખૂણો B વત્તા ખૂણો D બરાબર 360 માઇનસ 180 તો ખૂણો B વત્તા ખૂણો D બરાબર 360 માં 180 જશે તો એ પણ સામસામેના ખૂણા કેટલા થયા? B અને D એનો પણ સરવાળો 180 થયો. તો આ રીતે ચક્રીય ચતુષ્કોણનો સામસામેના ખૂણા પૂરક થાય એ આપણે સાબિત કરી શકીએ ગણતરીની રીતે. આને લગતા દાખલા આવશે તો આ પ્રમાણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. 10મા ધોરણની અંદર પણ તમને ઉપયોગી થશે. એટલે તમને ખાસ તૈયાર કરી લેવાનો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચક્રીય ચતુષ્કોણનો પ્રમેય સમજ્યા. એના પછી હવે આપણે વિભાગ B ની અંદર આવી. તમારો પહેલો દાખલો છે. જો વિભાગ B ની અંદર મેં વર્તુળ દોરી રાખ્યું છે કે P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. ખૂણો APB બરાબર 80 હોય તો ખૂણો PCD શોધો. 2 સમાન જીવાઓ આપીએ. વર્તુળનું કેન્દ્ર શું હોય? P. તો આપણે 2 સમાન જીવાઓ લઈ લઈએ. માની લઈએ કે આ એક જીવા AB એ. સામાન્ય રીતે જીવા કોને કહેવાય? કે જેના બંને અંત્ય બિંદુ વર્તુળના બિંદુ હોય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર ન થવી જોઈએ. આ 2 સમાન જીવાઓ હોય AB અને CD.
સરખી લંબાઈની જીવાઓ, સમાન જીવાઓ. ખૂણો એપીબી બરાબર 80, એપીબી એટલે આ ખૂણો થશે એપીબી બરાબર 80. તો પીસીડી શોધો ખૂણો, પીસીડી આ ખૂણાનું માપ આપણે શોધવાનું હોય, પીસીડી. હવે જો બે જીવાઓ સમાન હોય ને તો બે જીવાની લંબાઈ સરખી હોય તો એના દ્વારા જે અહીંયા કેન્દ્ર પી પાસે બનતા બંને ખૂણા પણ સરખા જ થાય. આ 80 હોય તો આ પણ 80 જ હોય, અને બે આ બંને ખૂણા, ખૂણો એ ને ખૂણો બી પણ એકરૂપ થાય. તો અહીંયા ખૂણાનું માપ 80 એ, ખૂણો એપીબી ખૂણો અને ખૂણો સીપીડી બંને સરખા થાય, બરાબર. ખૂણો સીપીડી બંનેનું માપ સરખું થાય. કેટલું થાય? તો અહીંયા 80 આપેલું તો બંને 80 બને આ બંને ખૂણા. હવે આ બંને ખૂણા એકરૂપ બનશે કારણ કે સમાન જીવા હોય તો એના દ્વારા જે કેન્દ્ર દ્વારા જે બનતા બે ખૂણા હોય બંને સરખા થાય. તો બંને ખૂણા સરખા, તો આટલું એક ઉપરનો ત્રિકોણ બને છે પીસીડી ત્રિકોણ, એની અંદર સી ને ડી બંનેનું માપ સરખું હોય. તો આમ આપણે જોવા જઈએ તો એ ત્રણેય ખૂણા ઉપરનો ત્રિકોણ લઈ લઈએ, ફક્ત ત્રિકોણ પીસીડીમાં ખાલી શોર્ટમાં તમને સમજાવો, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. ત્રણેય ખૂણાનો સરવાળો એમાં એકનું માપ આપી દીધું અને બાકીના બંને ખૂણા સરખા. આપણે સામાન્ય રીતે લખી તો આવી રીતે લખી શકીએ, ખૂણો સીપીડી વત્તા ખૂણો પીસીડી, અથવા શોર્ટમાં તમે સમજવામાં સરળ કરો તો ખૂણો સી વત્તા ખૂણો ડી. આના ત્રણેયનો સરવાળો 180 થાય. એમાં આનું માપ કેટલું છે? 80. તો વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી, શોર્ટમાં લખું છું ખૂણો સી ને ડી. તો ખૂણો સી વત્તા ખૂણો ડી બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? તો 180 માઇનસ 80 બીજી સાઈડ ગયા તો બંનેનો સરવાળો કેટલો થયો? 100. અને બંને ખૂણા કેવાય? ખૂણો સી અને ખૂણો ડી બંનેનો માપ સરખા હશે. તો ખૂણો સી અને ખૂણો સી બંનેનો માપ કેટલા થશે? બંનેનો સરવાળો 50 થાય તો બંનેનો માપ 100 થાય છે, તો બંનેનો માપ 50 50 થશે. તો આપણે જે પીસીડી કીધું હોય તો આ સી એટલે પીસીડી થયો ખૂણો. તો ખૂણો પીસીડીનો કિંમત કેટલી મળી? 50 મળશે. તો આ એનો જવાબ. એવી જ રીતે બીજો પ્રશ્ન, એના જેવો જ પ્રશ્ન ને આપણે ચોથો પ્રશ્ન સમજી લઈએ. થોડોક રકમની અંદર ફેરફાર કર્યો. પી કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ એ બી અને સીડી પરસ્પર છેદતી નથી. જીવાઓ સમાન ને બંને, આપણે બંને સમાન જીવાઓ લઈ લઈએ. વર્તુળનું કેન્દ્ર પી, એ બી અને સીડી, એ બી અને બીજી જીવા સીડી. હવે એપીબી અહીંયા તમારો જે રકમની અંદર આપે થોડોક સુધારો કરી દેજો. એપીબી બરાબર 50 છે, એપીબી બરાબર 50 છે. તો સીપીડી શોધો. સીપીડી આ તો સાવ ગણતરી સરળ થઈ ગઈ, આપણે થોડીક રકમમાં ફેરફાર કર્યો. સીપીડી તો આ ખૂણો આપણે શોધવાનો સીપીડી. તો હમણાં જ આપણે ઉપર જોયું કે બંને જે સમાન જીવા હોય એના દ્વારા જે બનતા ખૂણા હોય એ પણ સરખા જ થાય. તો ખૂણો એ પી બી બરાબર ખૂણો સીપીડી થાય. તો ખૂણો એપીબી બરાબર અહીંયા આપેલા કેટલા? એપીબી બરાબર 50 છે. તો ખૂણો સીપીડી કેટલા થશે? 50 થશે. તો આપણે ખૂણો સીપીડી 50 થાય તો આ સીપીડી 50 મળશે, બરાબર. આ ખૂણાનું માપ શોધેલું. કદાચ તમને અહીંયા સી કે ડીનું માપ શોધવું હોત તો એ આપણે 180માંથી 50 બાદ કરી દે 130 થતો અને બંને ખૂણા સરખા થાય એટલે બંને 65 65 જવાબ મળતા આપણે, બરાબર. તો હવે એના જેમ આપણે ઉપર બીજો પ્રશ્ન આપેલો છે એ સમજીએ. અહીંયા તમને શું કીધું છે? કોઈ માપ આપેલું નથી, એમ કીધું છે કે એ બી એ પી કેન્દ્રિત વર્તુળની જીવા છે. તો વર્તુળનું કેન્દ્ર પી છે, એ બી એ એમની જીવા. તો આ એ બી આપણે એની જીવા બનાવી. પી એ બરાબર એ બી, એ બીની જેટલી લંબાઈ એ એટલું ને એટલું પી એ, તો આ પણ એટલું જ થાય. જેટલું એ બી છે એટલું જ પી એ. તો પીબી કેટલું થશે? કારણ કે એપી એ વર્તુળની ત્રિજ્યા તો આ પણ વર્તુળની ત્રિજ્યા, તો આ સરખું થશે. તો ત્રણેય બાજુ સરખી થઈ ગઈ. ત્રણેય બાજુ સરખી થઈ ગઈ એટલે કેવું ત્રિકોણ થયું? સમબાજુ ત્રિકોણ થયું, બરાબર. હવે તમને એમ કીધું કે એક્સ એ ગુરુચાપ એ બી ઉપરનું બિંદુ છે. આ એ બી જીવાય તો જે નાનો ભાગ એને લઘુચાપ કહેવાય, એના સિવાયનો ભાગ એ ગુરુચાપ કહેવાય. ગુરુચાપ ઉપર એક્સ બિંદુ આવેલું છે. એક્સ એ ગુરુચાપ એ બી ઉપરનું બિંદુ છે અને વાય એ લઘુચાપ એ બીનું બિંદુ છે. તો આ લઘુચાપ એ બી એટલે આ વિસ્તાર, તો એના ઉપર વાય આવેલું હોય. તો ખૂણો એ એક્સ બી અને ખૂણો એ વાય બી શોધવાનો હોય આપણે. એ એક્સ બી
એ એક્સ બી એટલે આ ખૂણાનું માપ શોધવાનું હોય, અને એ વાય બી એટલે નીચે જે લઘુચાપમાં આવેલો ખૂણો હોય એનું માપ શોધવાનું હોય આપણે, લઘુચાપના ખૂણાનું, બંને ખૂણાનું માપ શોધવાનું. આમ જોવા જઈએ તો આપણું આ ચક્રીય ચતુષ્કોણ બની ગયું. એ વાય બી એક્સ એ ચક્રીય ચતુષ્કોણ થઈ ગયું. એના ચારે ખૂણાના સામસામેના ખૂણા પૂરક થાય અને સરવાળો 360 થાય. બરાબર. આ આપણે જોયું વચ્ચે જે ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ થયું તો બધા ખૂણાનું માપ કેટલું થાય? સમબાજુ ત્રિકોણની અંદર ખૂણો આપણે જે ત્રણેય બાજુ સરખી હતી, કઈ ત્રણ બાજુ? તો એપી બરાબર પીબી બરાબર એબી થયા. તો બધી બાજુ સરખી હોય તેના ખૂણા પણ સરખા હોય તો બધા ખૂણાના માપ કેટલા થઈ જાય? ખૂણા ત્રણેય સરખા થશે. ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો પી, અને બધા ખૂણાના માપ સરખા હોય તો ત્રણેય ખૂણાનું માપ 60 હશે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે તો આ ખૂણાનું માપ 60 મળ્યું. તો હવે વર્તુળની અંદર જો આ જે વર્તુળનું કેન્દ્ર હોય તો ઉપરનો જે ખૂણો હોય આના કરતાં ઉપરના ખૂણાનું માપ અડધું થાય. તો ખૂણો એ એક્સ બીનું માપ કેટલું થશે? તો 1/2 ખૂણો, જે વચ્ચેનો ખૂણો હોય વચ્ચેનો ખૂણો એટલે ખાલી શોર્ટમાં લખો તો પી આપણે લખી શકીએ, અથવા એપીબી પણ લખી શકાય. તો એના કરતાં અડધું માપ થાય તો 1/2 એપીબીનું માપ 60 મળ્યું. તો આનું માપ કેટલું થઈ જશે? 2 વડે ઉડાડી દેશો 30 થશે. તો આપણો એક જવાબમાં તો એ એક્સ બી શોધો તો ખૂણા એ એક્સ બીનું માપ, ખૂણો એ એક્સ બી બરાબર 30 થાય. આ આપણે મળ્યો જવાબ. બરાબર. બીજું હમણાં જ મેં તમને કીધું કે જે આ જે ગુરુચાપનું બિંદુ ને આ વાય છે, એક્સ ને વાય શું છે? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. આ એક ચક્રીય ચતુષ્કોણ હતું એમાં. તો સામસામેના ખૂણા હમણાં જ આપણે પ્રમેય શીખ્યા કે પૂરક હોય તો સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો સામસામેના ખૂણા ખૂણો એ એક્સ બી વત્તા ખૂણો એ વાય બી બંનેનો સરવાળો 180 થાય. આ ખૂણો અને આ ખૂણો, એક્સ ને વાય સીધું લખો તો પણ ચાલે ને આ રીતે લખો તો પણ ચાલે. હવે એ એક્સ બીની કિંમત આપણે મળી કેટલી? 30. તો ખૂણો એ વાય બી શોધવાનો હોય. એ વાય બી બરાબર 180. તો ખૂણો એ વાય બી બરાબર 180 માઇનસ 30. તો ખૂણો એ વાય બી બરાબર કેટલા મળશે? 180માં 30 જશે તો 150 થાય. તો આ આપણો જવાબ 150 અને 130. વિદ્યાર્થી મિત્રો, પછી આપણે છઠ્ઠો દાખલો સમજીએ. એમાં તમને આપેલું છે પી કેન્દ્રિત વર્તુળની જીવા એ બી છે. આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળ દોરી દીધું છે, એનું કેન્દ્ર પી છે, એની જીવા એ બી, આ એની જીવા એ બી. બિંદુ સી અને ડી ગુરુચાપ એ બી ઉપર આવેલા છે. સી અને ડી અહીંયા આવેલા છે ઉપર. બરાબર. તો આપણે સી અને ડી કોઈ પણ જગ્યાએ આપણે મૂકી શકીએ. આ સી અને ડી ગુરુચાપ એ બીના બિંદુ છે. સી એ બી બરાબર 75. સી એ બી બરાબર 75 અને સી બી એ બરાબર 55 હોય તો એડીબી શોધો. એડીબી આ ખૂણાનું માપ આપણે શોધવાનું હોય. એડીબી હમણાં જ આપણે શીખી આવ્યા પાછળ કે વૃત્તખંડની અંદર જે ખૂણા હોય એકરૂપ ખૂણા થાય એનો આપણે અહીંયા પ્રયોગ કરવાનો હોય. કે અહીં તમને જે બે ખૂણા આપેલા જે આ 55 આ ખૂણો 55 કયો? તો ખૂણો સી બી એ. તો ખૂણો સી બી એ, સીબીએ એટલું ને એટલું માપ આ ખૂણાનું થાય, આ વૃત્તખંડનો ખૂણો થાય એના સાથે. તો એ ખૂણો કયો? તો સી ડી એ. ખૂણો સી ડી એ બરાબર એક સરખા થાય 55. એક જ વૃત્તખંડના ખૂણા આવ્યા. બરાબર. તો હવે આખો ખૂણો ડી કેટલો થશે? સિમ્પલ ભાષામાં કહીએ તો આખા ખૂણાનું માપ 75. તો સામેનો ખૂણો, બે ચક્રીય ચતુષ્કોણો સામસામેનો ખૂણો, આખા ખૂણાનો સરવાળો 180 થાય સામસામેના. તો શોર્ટમાં લખું તો ખૂણો એ વત્તા ખૂણો ડી અહીંયા સામસામેના ખૂણા તેનો સરવાળો કેટલો થાય? 180 થાય. હવે એમાં ખૂણા એનો આખા ખૂણાનું માપ 75 આપેલું હતો. આખો ખૂણો ડી કેટલો થશે? તો ખૂણો ડી બરાબર 180 માઇનસ 75 એટલે ખૂણા ડીની કિંમત 105 આવી. આખો ખૂણો ડી 105 થશે. એમાં ઉપરનો અડધો આપણે સીડીએ શોધી લીધો. સીડીએ આ મળી ગયો આપણે. કેટલો મળ્યો? 55. કારણ કે વૃત્તખંડનો ખૂણો આ 55 આ 55 થાય એ આપણે લખ્યું. સીબીએ બંને એક જ વૃત્તખંડના ખૂણા. હવે આખો ખૂણા ડી માટે આપણે લઈ લઈએ શોર્ટમાં. તો ખૂણો ડી બરાબર કોનો કોનો બનેલો છે? ખૂણો ડી તો સીડીએ વત્તા બીજો થશે ખૂણો આપણે જે શોધવાનો હોય એ ડી બી. આ બે ખૂણા થયા ને. ખૂણા ડી ની અંદર આ બેનો સમાવેશ થાય, એક સી ડી એ અને બીજો એ ડી બી.
આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? આખો ખૂણો ડી કેટલો 105 થાય, તો ખૂણો ડી 105 છે. એમાં સીડી એનું માપ કેટલું હોય? સીડી એનું માપ 55, તો બાકીનું જે હશે એ ખૂણો એડીબી હશે, જે આપણે શોધી રહ્યા. તો 105 - 55 બરાબર ખૂણો એડીબી. તો 105 માંથી 55 જશે તો કેટલા બચશે? 105 માંથી 55 બાદ કરશો તો 50 બરાબર ખૂણો એડીબી. તો આ જવાબ આપણો એડીબી બરાબર 50 થાય. એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય એના આધારે આપણે આ દાખલાની ગણતરી થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, 10મો દાખલો. એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે. તો ચક્રીય ચતુષ્કોણ મેં અહીંયા બનાવી રાખ્યું છે. ચક્રીય ચતુષ્કોણ એમાં એ, બી, સી અને ડી 4 ખૂણા અને એના 2 વિકર્ણો લીધા છે. હવે બી એ સી 45, આ બી એ સી એટલે આ ખૂણાનું માપ 45 છે, બી એ સી. એડીબી 35, એ ડી બી એટલે આ ખૂણાનું માપ 35 છે. તો એબીસી શોધવાનું હોય. એબીસી મતલબ આ આખો ખૂણો શોધવાનો હોય આપણે, બરાબર. એ ખૂણાની અંદર 2 વૃત્તખંડના ખૂણા આવે. હવે આ 45 છે એનો વૃત્તખંડનો ખૂણો શું બનશે? આ બનશે ને વૃત્તખંડનો ખૂણો. તો ખૂણો જે બી એ સી એ એટલા ને એટલા માપનો ખૂણો કયો થશે? તો એટલો થશે બીડીસી. બીડીસી બરાબર એ પણ 45 થાય. એક જ વૃત્તખંડના ખૂણા એ. તો આ ખૂણાનું માપ આપણે મળી ગયું. હવે કેટલું મળ્યું? 45. તો આખો ખૂણો એડીસી કેટલો થશે? આખો ખૂણો એ ડીસી બરાબર જે આપેલા આ બંનેનો સરવાળો, એડીસી બરાબર આખો એડીસી થશે 35 + 45 બંનેનો સરવાળો. તો આખો ખૂણો કેટલો થઈ ગયો? 5 ને 5 10, 7 ને 1 8, 80 થયો. તો આખો ખૂણો ડી કેટલાનો થયો? 80નો થયો. હવે આપણે જાણી રહ્યા કે આ ચક્રીય ચતુષ્કોણે આપણે ખૂણો બી શોધવો હોય પૂરો. તો બી ને ડી બંનેનો સરવાળો, આ ખૂણો બી એ બરાબર, બી ને ડી બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય આ બે ખૂણાનો. એમાં આ ખૂણાનું માપ આપણે જાણી રહ્યા હવે 80 એ, તો આ બીનું માપ આપણે સરળતાથી મળી જશે. ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180 થાય. તો ખૂણા ડીની કિંમત આપણે શોધી 80 એ, ખૂણા બીની શોધવાની. તો ખૂણો બી બરાબર 180 - 80. તો 180 માંથી 80 બાદ કરશો એટલે 100 મળશે. તો ખૂણો બી બરાબર 100 મળ્યો. ખૂણો બી એટલે અહીંયા એબીસી પણ લખી શકીએ આપણે. એબીસી કીધું તો એબીસીની કિંમત 100 થાય. તો આ રીતે ચક્રીય ચતુષ્કોણના વૃત્તખંડના ખૂણાના આધારે સામેના ખૂણા આપણે શોધી શકીએ. તો આજે મેં તમને જુદા જુદા દાખલા આપણે ગણ્યા અને વિભાગ બી કમ્પ્લીટ કર્યો અને એક પ્રમેય લખ્યો છે. એ પ્રમેય તમને તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી અને પરીક્ષાની માટે તૈયારી કરવાની છે અને આ બધા દાખલા ગણવાના છે. હવે નેક્સ્ટ પિરિયડની અંદર આપણે આગળ જોશું. ઓકે.